હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ અત્યારે છે ને હું ને કુમાર જોવો ગાઈસ સિહોર આવી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે. કેમ કે ગાઈસ છે ને કાલથી શ્રાવણ મહિનો સ્ટાર્ટ થાય છે. તમને ગાઈસ છે ને શ્રાવણ મહિનાના પહેલા જ તે દિવસે તમને લોકોને નવનાથના દર્શન કરાવી દઈએ અમે. છે ને સૌથી પહેલા આપણે છે ને ભીમનાથ મહાદેવે જવાનું છે. તો ચાલો ફટાફટ ત્યાં જઈએ. ગાઈસ અત્યારે જો અમે સિહોરની ચોકડીએ પહોંચી ગયા છે ને ગાઈસ અમારે ભીમનાથ મહાદેવે જવાનું છે. તો ગાઈસ ભીમનાથ મહાદેવ ક્યાંથી જવાની તમને રસ્તો બતાવું. જો અહીંયા બસ સ્ટેશન છે, અહીંયા સામે એને છે ને બાજુના ખાંચામાંથી ગાઈસ ભીમનાથ મહાદેવ જવાનું છે અંદર. જો આ ખાંચો છે, અહીંયાથી છે ને ભીમનાથ મહાદેવ આવે. જો તો ગાઈસ જો ખાંચામાં છે ને થોડુંક જ તે અંદર આવવાનું છે આગળ, પછી જો મહાદેવનું મંદિર આવી જાય છે અહીંયા. જો ભીમનાથ મહાદેવ ગાઈસ અત્યારે અમે છે ને ભીમનાથ મહાદેવ આવી ગયા છે ને ગાઈસ. છે ને નવનાથમાંથી પહેલા મંદિરે અમે ભીમનાથ મહાદેવ આવ્યા છીએ. જો ગાઈસ ચાલો તમને દર્શન કરાવું. ગાઈસ છે ને ભીમનાથ મહાદેવનું મંદિર જોવો તમે. આખું ગાઈસ છે ને શિવલિંગ ઉપર બનાવેલું છે. મહાદેવનું શિવલિંગ જ છે. મસ્ત છે હો ગાઈસ મંદિર. ગાઈસ છે ને કાલથી શ્રાવણ મહિનો સ્ટાર્ટ થવાનો છે ને ગાઈસ તમને લોકોને છે ને શ્રાવણ મહિનાના પહેલા જ તે દિવસે નવનાથના દર્શન કરાવી દઈએ. ગાઈસ હજી તો આ પહેલા જ તે મહાદેવે આપણે આવ્યા છીએ. હજી છે ને ગાઈસ 8 મહાદેવના મંદિરે જવાનું બાકી છે. તો તમે ગાઈસ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ભીમનાથ મહાદેવથી થોડાક આગળ આવો ને એટલે સીધો જ તે રસ્તો છે ગાઈસ. ધારનાથ, ભૂતનાથ ને ગોતમેશ્વર ત્રણેય ગાઈસ મહાદેવના મંદિર આ એક રસ્તેથી આવે છે. ભૂતનાથ મહાદેવ થોડુંક આગળ આવો ને એટલે જો ભૂતનાથ મહાદેવ આવી જાય છે ને. ચાલો ગાઈસ તમને દર્શન કરાવી. ચાલો બીજું મંદિર છે કેમાં? પેલું મંદિર ભીમનાથ ને બીજું મંદિર ભૂતનાથ મહાદેવ. સો ભૂતનાથ મહાદેવનું મંદિર જો આવું છે. ચાલો અંદર છે. અહીં બાજુમાં જો ગાઈસ ઘર ને એવું છે. તો ગાઈસ અહીંયા જો પોસ્ટર લગાવેલું છે. આમાં છે ને 9 નાથ છે. જો ગાઈસ રાજનાથ, રામનાથ, ભૂતનાથ, ભાવનાથ, જોડનાથ, કામનાથ, ધારનાથ, ભૂતનાથ ને ભીમનાથ. આપણે અહીંયા જઈ આવ્યા ને અહીંયા છેલ્લેથી સ્ટાર્ટ કર્યું ગાઈસ અમે. જો ભીમનાથ જઈ આવ્યા, ભૂતનાથ, હવે ધારનાથ, પછી કામનાથ, પછી જોડનાથ, પછી ભાવનાથ, પછી સુખનાથ ને રામનાથ ને રાજનાથ. બધાના દર્શન કરવાના છે. કેમ? બધા દર્શન ગાઈસ. બે મહાદેવના દર્શન કરાવી દેશે ગાઈસ તમને. ગાઈસ ભૂતનાથ મહાદેવ થી છે ને ગાઈસ થોડાક આગળ આવો એટલે ધારનાથ મહાદેવનું મંદિર આવે. ધારનાથ મહાદેવનું મંદિર જોવો ગાઈસ. સામે છે આ નદી છે ને મંદિર છે. જો ધારનાથ મહાદેવ જવાનો રસ્તો જો આજુબાજુમાં જો પાણી ને વસ્તુ જવાનું. ધારનાથ ને હવે કયું પહેલા ગયા હતા ના આવું જ છે ભીમનાથ. ભીમનાથ મહાદેવ અહીંયા તો જો નદી છે. જો ગાઈસ ગાઈસ જો ત્રીજું છે ને ધારનાથ મહાદેવનું મંદિર છે ને અમે આવી ગયા છે. ચાલો અંદર જઈએ હવે. ચાલો હવે તમને ધારનાથ મહાદેવના દર્શન કરાવી દો અંદર જઈને. ધારનાથ મહાદેવના મંદિરે જો કેવી મોટી કઈ શિવલિંગ છે. જોવો ગાઈસ એની પાછળ જોવો ગાઈસ મૂર્તિ દે છે મહાદેવની. કેવી મોટી છે, મસ્ત મજાની. મંદિરની બાજુમાં જો ગાયું ને એવું બધું છે. જો 2 ગાય છે, 3 ગાય છે. એમાંથી તો આના કાન જો સેમ કુમાર જેવા છે. જો સેમ આના જો કાન દેખાડો તો જો છે ને ગાઈસ સેમ ટુ સેમ ઈ જ છે. ગાઈસ અહીંથી જો સિહોરી માનું મંદિર બતાવીશ. જો બતાવી છે મસ્ત બતાવીશું. બધું ઝૂમ થાય. આહા પાછળ જો ડુંગર કેવા મસ્ત મજાના છે. જો મસ્ત મજાના ડુંગર છે. જો લઈ જાવ ને ઉપર. તો ગાઈસ અત્યારે તમને 3 મહાદેવના દર્શન કરાવી દીધા છે ગાઈસ. તો હજી છે ને કેટલા બાકી છે કુમાર? 6 મહાદેવના મંદિર. 6 મહાદેવના દર્શન કરવાના બાકી છે. તમે લોકોને તો તમે ગાઈસ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. જો ગાઈસ બ્રહ્મકુંડે આવી ગયા છીએ અમે. જો મસ્ત મજાનું કેવું લોકેશન છે. જો જો નાના નાના મંદિર છે, અલગ અલગ બધા ભગવાન માતાજીના. ગાઈસ છે ને બ્રહ્મકુંડની અંદર જઈને તમને બધું બતાવું. બ્રહ્મકુંડનો ઇતિહાસ છે ને હું તમને બધો કહીશ. તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ગાઈસ ચાલો જઈએ અંદર. હવે તમને બતાવું અંદર જઈને. જો અહીંયાથી અંદર જવાનું છે. અંદર જો કેટલું મસ્ત છે. જો ગાઈસ કુંડમાં કાચબો. જો બ્રહ્મકુંડમાં છે ને જો એક મહાદેવનું મંદિર છે, પછી ગાઈસ સામુદ્રી માતાજીનું મંદિર છે અને સામે એક હનુમાન દાદાનું મંદિર છે. તો ગાઈસ છે ને તમને બધાને પહેલા દર્શન કરાવી દઉં. ચાલો. તો ગાઈસ આ છે ચોથું મહાદેવનું મંદિર કામનાથ મહાદેવ ને આ છે ને ગાઈસ બ્રહ્મકુંડમાં આવેલું છે આ મંદિર. જો
ગાઈસ આ બ્રહ્મકુંડ છે ને ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં આવેલું છે અને ભાવનગરથી 22 કિલોમીટર દૂર છે. કુંડનું બાંધકામ છે ને ગાઈસ સોલંકી રાજાઓના સમયમાં થયું હતું ને તેની આસપાસ હિન્દુ દેવી દેવતાઓની કોતરેલી મૂર્તિઓ જોવા મળે છે. અહીંયા લોકવાયક મુજબ રારેકા દેવી શાપને કારણે રાજા સિદ્ધરાજ જયસિંહને ચામડીની ત્વચાને લગતી બીમારી થઈ હતી. એવું કહેવાય છે કે આ બ્રહ્મકુંડના પાણીથી સ્નાન કરવાથી અથવા આ પાણીનો ઉપયોગ કરવાથી રાજાની ત્વચાનો રોગ મટી ગયો હતો. ત્યારથી આ કુંડનું પાણી ઔષધિ ગુણો ધરાવતું હોવાની માન્યતા પ્રચલિત બની છે. આ કુંડ સિહોરના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે. કુંડની અદ્ભુત રચના અને કલાત્મક પગથિયા ગુજરાતના પ્રાચીન ઇજનેરી અને વાસ્તુશૈલીની યાદ અપાવે છે. ગાઈસ જુઓ કેટલી મસ્ત મજાની પ્રાચીન મૂર્તિ છે. પહેલાના સમયમાં ગાઈસ છે ને હાથે કોતરીને આવી રીતે મૂર્તિ બનાવતા. ગાઈસ અહીંયા જો મૂર્તિ કેવી સાવ ઓલી થઈ ગઈ છે, બહુ ટાઈમ પહેલાની છે ને એટલે. અત્યારે ચોથા મહાદેવ આવી ગયા છે ને ગાઈસ. ચોથું કયું મંદિર છે ખબર? જોરનાથ મહાદેવ. જો ગાઈસ જોરનાથ મહાદેવનું મંદિર જો આજુબાજુમાં જો ગાઈસ કેટલા બધા ડુંગર છે. અહીંયા બાજુમાં છે ને ગાઈસ આ સાઈડ લીંબુની વાડી છે. જો ગાઈસ અહીંયા જો વચ્ચે મહાદેવનું મંદિર છે મસ્ત મજાનું. ચાલો ને અંદર જઈએ ગાઈસ. અહીં લીંબુ તોડવા જવા પડે છે સાના માના. કેટલા બધા લીંબુ છે નીચે તો જો મોટા મોટા પડ્યા સામે. શું હાય સામે કેટલા બધા છે. મને તો લીંબુ બહુ ભાવે. અહીંથી ઠેકડો મારીને તે આવી હો. કેટલા તો ઉગેલાય છે જો. ડુંગર ઉપર જો છે ને ત્યાં બધા છે ને ગાઈસ પ્રી વેડિંગ ના ફોટા પડાવવા જાય. મેરેજ હોય ને ત્યારે જો સામે ડુંગર ઉપર છે. અત્યારે માણસો છે હો ને. જો બતાવીશ કેમેરામાં. હા બતાવીશ. જો જોરનાથ મહાદેવનું મંદિર છે કેવું મસ્ત મજાનું છે. તો ગાઈસ આ જોરનાથ મહાદેવનું મંદિર જો ગાઈસ કેવું મસ્ત મજાનું મંદિર છે ગાઈસ. ને ગાઈસ છે ને જગ્યા જોવો તમે કેટલી બધી જગ્યા છે. જો ફરતા ડુંગર છે ગાઈસ. ને ગાઈસ છે ને હવે શ્રાવણ મહિનો ચાલુ થશે એટલે છે ને ગાઈસ મેળો ચાલુ થઈ જાય. માણસો ફૂલ દર્શન કરવા ગાઈસ આવશે અહીંયા. તો કેવી મસ્ત મજાની શિવલિંગ છે મહાદેવની. જો નાની એવી એની બાજુમાં જો મોટી શિવલિંગ. અત્યારે પાંચમા મંદિર આવી ગયા છે ને પાંચમું મંદિર છે ભાવનાથ મહાદેવ. જો ગાઈસ તો ગાઈસ છે ને તમને લોકોને રસ્તો તો ન બતાવી ગયા કેમ કે ગાઈસ છે ને બહુ ખાચા ગલી છે બધી કોર. આટલામાં તે ગાઈસ મહાદેવના મંદિર છે પણ બહુ ખાચા ગલી છે એટલે તમને લોકોને રસ્તો તો નથી બતાવી ગયા. પણ ગાઈસ છે ને તમારે લોકોને આવવું હોય ને તો તમારે છે ને મેપ જ તે ખોલી નાખવાનો. અમે તે મેપમાં જ તે જોઈને આવ્યા છીએ અત્યારે. સો ભાવનાથ મહાદેવનું મંદિર. લોકેશન બતાવ્યું ને કે આ પ્રી વેડિંગ ના ફોટા શૂટ કરવા આવે ત્યાં અમે આવી ગયા છે ને ત્યાં જ તે ગાઈસ છે ને સુખનાથ મહાદેવનું મંદિર છે. જો અમને ખબર જ નહોતી કે લોકેશન પાસે તે સુખનાથ મહાદેવનું મંદિર છે. તો અહીંયા જો ગાઈસ આ લોકેશન છે ઈવડું જો. ત્યાં જવાનું છે ને હવે ફાઇનલી ગાઈસ. તો ગાઈસ અમે ન્યાય જઈ આવી પહેલી વાર. ત્યાં તે જઈ આવ્યા તે ને હવે કેમ કે અમારા મેરેજમાં તો અમે ત્યાં નહોતા ફોટા પડાવવા આવ્યા તો આમનામ તો જઈ આવી. હવે તો ચાલો હવે પેલા દર્શન કરી લઈએ સુખનાથ મહાદેવના. મહાદેવ મહાદેવ. સો અહીંયા છે સુખનાથ મહાદેવ. મહાદેવની બાજુમાં જો હનુમાન દાદા છે, પછી ગણપતિ દાદા છે. આ ક્યાં ભગવાન છે ગાઈસ કોમેન્ટ કરી દેજો કયા ભગવાન છે. અમને નથી ખબર ગાઈસ. ગાઈસ છે ને હવે અમે જઈએ છીએ ઉપર જો ને ઉપર જવાનો રસ્તો જો ગાઈસ કેવો પગથિયા છે. અડધા દેખાય છે ને અડધા નથી દેખાતા. પડતા નહીં હો કુમાર અહીંથી. અગર પડશે ને તો આમ જાય નીચે ડુંગરમાં. રસ્તો છે ને ઉપર જઈને તમને બતાવી કેવું લોકેશન છે ને બરાબર. યસ જો જો કેટલી ઉપર ભી આવી ના જો પાછળ રહી ગયા. યુ 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 તમે ક્યાં આવી ગયા જો. ચડીને હાવ થાકી ગઈ જો. હાવ થાકી ગઈ ને ગાઈસ અહીંથી જો કેવું બતાવીશ આમ જો તમે.
મસ્ત મજાના લોકેશન આવી ગયા છે ને ગાઈસ છે ને અહીંયા બધા પ્રિવેડિંગ કરાવવાનું જો કેટલા દિવસથી ગાઈસ મારે છે ને જોવું જ તું પણ આજે છે ને મહાદેવ અમને લાવ્યા કેમ કે મહાદેવનું મંદિર નીચે જ છે એટલે હા સાચી વાત છે ગાઈસ, આવું તું ના કેટલા દિવસ સાચી વાત છે. મારે ગાઈસ અહીંયા આવું હતું પણ છે ને મેં ખબર નહોતી કે અહીંયા ક્યાંથી અવાય એમ. ક્યાં? તો આ નીચે જ તે ગાઈસ સુખનાથ મહાદેવ છે. યસ ગાઈસ હવે અહીંયાથી જાય છે નીચે ને અહીંથી જો ગાઈસ આખું સિહોર બતાવી જો મસ્ત છે હો સિહોરમાં ડુંગરા ને બહુ મસ્ત છે ગાઈસ. ગાઈસ તમારા લોકો છે ને સિહોરમાં ફરવા આવવું હોય ને ગાઈસ તો છે ને વરસાદના મોસમમાં આવવાનું જો ગાઈસ છે ને અહીંયા બધી બાજુ જો મસ્ત મજાના ડુંગર ને ફરવાની જગ્યા કેવી મસ્ત મસ્ત ગાઈસ છે જોવો તો ખરી મસ્ત. અહીંયા તો ગાઈસ છે ને લોકેશન મસ્ત છે ગાઈસ. અમે લોકો જો નીચે ઉતરીએ છીએ ધૂમ ગાઈસ. અત્યારે છે ને ગાઈસ કેટલામું મંદિર છે કુમાર? સાતમું મંદિર છે. સાતમું નહીં જો કયું છે ગાઈસ? રામનાથ મહાદેવ ને ઈ તે ગાઈસ જો ડુંગરાની વચ્ચે જ આવેલું છે જો મસ્ત મજાનું. તો ચાલો જઈએ અંદર દર્શન કરવા. ગાઈસ રામનાથ મહાદેવનું મંદિર સાજો રામનાથ મહાદેવ કંઈક પૂજા કરે છે જો અંદર. તો ગાઈસ અત્યારે આવી ગયા છીએ રાજનાથ મહાદેવના મંદિરે જોવો ગાઈસ. મહાદેવનું મંદિર છે ને હે ક્યાં આવેલું છે કુમાર? ગાઈસ આ મહાદેવનું મંદિર છે ને ગાઈસ જો આજુબાજુમાં છે ને ઘર છે ને છે ને આમ સિટી જેવો રસ્તો છે ને એટલે માણસો બહુ બધા છે ને. બાકી બધા મહાદેવના મંદિર ગઈ છે ને ડુંગરમાં હતા. આ મંદિર જો કેટલું મોટું છે ને મસ્ત છે હો ગાઈસ. પહેલું મંદિર આટલું મોટું છે કેમ? તો ગાઈસ મસ્ત મજાના નવનાથના દર્શન કરી લીધા છે ને તમને ગાઈસ દર્શન કરાવી દીધા છે. તો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ તે કરશું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મહાદેવ મહાદેવ બાય બાય.